હાય ગાઈઝ, વેલકમ બેક ટુ ધ વન ન્યુ બ્લોગ. હું આવા ગાઈઝ બરાબરની ઊંઘ જ પૂરી થતી નહીં. આજે ગાઈઝ જો આજે સન્ડે હતો એટલે તમને બતાવું. આ વાતનો રૂમ રહ્યો ને લે પંખો નહીં લાઈટ થાય. આ એ રૂમ રહ્યો ને જે આપણો આવ્યો એકદમ મસ્ત નીટ એન્ડ ક્લીન સાફ કરી દીધું બરાબર. બધું જ આથી કબાટ લઈને આ કબાટ લઈને બધી ટુ ઝેડ ઉપરના કબાટ મસ્ત છે ને સાફ કરી દીધું. ચમ કહો દિવાળી આવે એટલે મમ્મી દિવાળી કામ વાળે એટલે આપણું મોત કામ કરાય કરે છે બરાબર. એટલે આપણે છે ને આજ તો રવિવાર હવા ના આવ્યો ને જો હજુ કપડો એ નહીં પહેર્યો. મમ્મી કોમ પર વળગા મને બીલું દીપક ને પપ્પા બધા સાફ મેં કરાઈ ઉપરની આ છત મેં સાફ કરાઈ એસી મેં સાફ કરી દીધી બધું મેં કરી. એમને ખાલી કરી એમને કબાટ રહેલું છે એમને કપડો વાળી મૂક્યો અને નેચર નું બેડ સાફ કરી મૂક્યું. બીજું કર્યું છે બસ તો રમે જ છો તો એમાં આટલું કોમ કરે ઘર જ દે છો ઈચ્છા થાય તો પછી તો ઉઠે પછી તો ઊંઘે કે સવારે 2 વાગ્યાને જાગે લાગીએ તો પછી ઊંઘ આવે આવે અભિલા બે વાગે ઊંઘ ઉડી ગઈ હતી તો 2 વાગ્યાને જાગ્યા 5 વાગે બહાર નીકળ્યા બહાર જે હેડવા મૂન બીલું બે એનો યાદ લોગ ઉતરવાનો એ ના પૂછાય તું રોટલો કરવા પડશે ભોજન જો આપણે ઘર જ નહીં કોઈ નહીં બકા આવા આવશે તો એક રૂમ બાકી નો વધુ નહીં પછી ના કરાવો આજે બાઈક ની ચાવી નથી અરે બાઈક લઈને જવું હોય એવા ખરા ટાઈમે આપણે દીપક ગયા ને એન્ટિક પીસ જેવા ટાઈમે જવો ને એવા ટાઈમે બાઈક લઈને જતો રહે. શું કરવાનું બાર પાછી કહીશું થોડુંક દિવાળી થોડું લુક બુક સહી કરીએ ને બાર ટીકા આવીએ મસ્ત ફરથી કરાવી અત્યારે કોઈ જઈએ અંધારું થઈ ગયું હવાનો તો અહીંયા સવારે ખાલી વહેલા અંધારામાં બહાર નીકળે અને અત્યારે ગરમી અંધારામાં જ બહાર નીકળે. આજ તો તડકો જોયો જ નહીં ખાલી એના માટે બહાર આવે. હા ગોદડું મોટી ત્યાં ગોદડું છે બીડ છે ને મોટી એ બહાર મૂકવા એ બાકી ના છે બહાર જ નહીં નીકળ્યો હવે તેનું નીકળવું એક જ દાવ છે ને બાકી ચલો જીએ થાય તો બાલ કપાવવા માટે બરાબર મસ્ત તૈયાર થઈએ એક તો જો ગાઈસ ખાસા દિવસે બાલ કપાવવા પગન જોડે દાઢી તો કરી નાખી બસ ગાઈસ ફાઇનલી બાલ કપાઈને મસ્ત આવી કેવું મસ્ત લાગે કેવું લાગે દાન જો તો બસ તાણ ગાઈસ જો હવે તો રાત થઈ ગઈ બરાબર. રાતે જ જતા તો રાત જ જોઈ કર રાત થઈ જાય હવે ખાઈ પીને સુઈ જઈશું. બતાવો આજે મમ્મી શું બનાવે છે. મેં શું બનાવો સમજો શું બનાવો કે ચમ સંભાર હા ઈડલી બનાવવા આવા સરસ સરસ જો ગાઈસ એનું બેટર પેલી બાજુ મસાલો ને બધું બનાવવા બરાબર. ખીચડી સંભાળવા ના મમ્મી આપણે ખાઈને મસ્ત હોઈ જાય તો થાક એવું લાગે કામ કરાય મમ્મી બરોબર બરાબર. એટલે મળીએ નેક્સ્ટ ટાઈમ ટાટા બાય બાય ગુડ નાઇટ.